વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર છેલ્લે આપણે ઓહમના નિયમનું સૂત્ર V IR બને એના ઉપરથી અવરોધનો એકમ આપણે શું લખી શકીએ એવું બને અને ત્યારબાદ આપણે છેલ્લે 1 ઓહમ અવરોધની વ્યાખ્યા બને. પદાર્થનો અવરોધ જે છે એ પદાર્થની જાત અને ભૌતિક પરિસ્થિતિ, તાપમાન જેવા પરિબળો એની ઉપર અસર કરતા હોય છે. ધાતુના વાહકોની અંદર તાપમાન વધે એમ અવરોધનું મૂલ્ય વધતું જણાય છે. મિત્રો, વાહકની અંદર જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એવા સમયે વાહકમાં રહેલા ધન વિદ્યુત ભારો સાથેની અથડામણને કારણે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય છે. મતલબ કે વિદ્યુત ભારની ગતિનો અવરોધ થાય છે, જે આપણા વાહકનો અવરોધ છે. હવે મિત્રો, આ જે અવરોધ છે એ અવરોધ બીજા કયા પરિબળો ઉપર આધારિત છે એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. માની લો કે આપણી પાસે L લંબાઈનો એક નિક્રોમનો તાર છે. આની લંબાઈ L છે અને આ જે આડછેદનું ક્ષેત્રફળ છે એ માની લો કે A છે. આ નિક્રોમના તારનો અવરોધ માપવા માટે આપણે એને આપણા પરિપથની અંદર લગાવીએ. આપણે ભણી ગયા કે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે એમીટર જે છે એ અવરોધ સાથે શ્રેણીમાં જોડવું પડે અને વોલ્ટમીટર હંમેશા અવરોધ સાથે સમાંતરમાં જોડવું. અવરોધ સાથે સમાંતરની અંદર આપણે અહીં આગળ વોલ્ટમીટર લખીશું. બેટરીનો ધંધો એટલે એમીટરનો ધંધો, વોલ્ટમીટરનો પણ ધંધો અને આ સાઈડથી ધંધો. અહીં આગળ આપણી કળ છે. આ L લંબાઈનો અને આડછેદનું ક્ષેત્રફળ A હોય એવો આપણો આ અવરોધ છે. હવે મિત્રો, આપણે બેટરી ચાલુ કરી અને વિદ્યુત પ્રવાહને પસાર કરીએ તો એમીટરની અંદર આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળશે અને વોલ્ટમીટરની અંદર આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે, જેને આપણે વોલ્ટેજ ડ્રોપ તરીકે પણ ઓળખી શકીએ. હવે ઓહમના નિયમની અંદર આપણે એવું ભણી ગયા કે જો આપણે અવરોધ માપવો હોય તો V/I કરીએ તો આપણને અવરોધ મળે. તો અહીંથી જે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે અને અહીંથી જે વિદ્યુત પ્રવાહ મળે એ બંનેનો ગુણોત્તર કરીશું તો આપણને આ અવરોધ જે છે એનું મૂલ્ય આપણને ખબર પડે. માની લો કે આનો અવરોધ R1 છે અથવા R1 મળે એ માની લઈએ. હવે ક્ષેત્રફળ તો એટલું ને એટલું જ હોય, પણ લંબાઈ આપણે બમણી કરી એટલે L ની જગ્યાએ આપણે લંબાઈ 2L કરી. ક્ષેત્રફળ તો એટલું ને એટલું A. હવે આ નિક્રોમના તારને આની જગ્યાએ જોઈન્ટ કરી અને ફરીથી આપણે V અને I ના મૂલ્યો નોંધીએ અને ફરી એનો ગુણોત્તર શોધીએ તો આપણને આનો અવરોધ મળશે. માની લો કે આનો અવરોધ આપણને R2 મળે. હવે ત્રીજી વખતે પહેલો જે નિક્રોમનો તાર લીધો જેની લંબાઈ L હતી એટલી જ લંબાઈનો પણ હવે લંબાઈના બદલે ક્ષેત્રફળને ડબલ કરી દીધું.
એટલે ક્ષેત્રફળ a ની જગ્યાએ આપણે કોઈ એક ક્ષેત્રફળ વાળું લાવીએ અને લંબાઈ ને અલગ લઈશું. હવે આ તારને જો આપણે પરિપથની અંદર જોઈન્ટ કરીએ અને એના માટે પણ v અને i ના મૂલ્યો નોંધી અને એનો ગુણોત્તર શોધીએ અને માનો કે એનો અવરોધ r3 મળે, આનો r1 મળ્યો, આનો r2 મળ્યો, આનો r3 મળ્યો. હવે r1 અને r2 ને સરખાવીએ તો r2 નું મૂલ્ય r1 કરતો ડબલ મળશે. લંબાઈ ડબલ કરી તો અવરોધ પણ ડબલ થઈ ગયો. આની અંદર જોઈશું તો r3 નું મૂલ્ય r1 ની સરખામણીમાં અડધું થઈ જશે. r3 નું મૂલ્ય r1 કરતો અડધું, એટલે એનો મતલબ એ થયો કે ક્ષેત્રફળ બમણું કર્યું તો અવરોધ અડધો થઈ ગયો. અવરોધનું મૂલ્ય અડધું થઈ ગયું. મતલબ કે જેમ આપણે તાર જાડો લેતા જઈશું એમ અવરોધના મૂલ્યમાં ઘટાડો થશે. લંબાઈ વધારતા જઈશું તો અવરોધનું મૂલ્ય પણ વધતું જશે. તો એનો મતલબ મિત્રો એ થયો કે અવરોધનું મૂલ્ય એ લંબાઈ વધે એમ અવરોધ વધે છે તો એના સમપ્રમાણમાં છે. એટલે અવરોધનું મૂલ્ય એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં છે. પણ અહીંયા આગળ ક્ષેત્રફળ બમણું કર્યું તો અવરોધ અડધો થયો. તો એક રાશિ જ્યારે વધતી હોય સામે બીજી રાશિ ઘટતી હોય તો એને આપણે વ્યસ્ત પ્રમાણ કહીએ છીએ. તો એનો મતલબ એ થયો કે અવરોધ જે છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રમાણ બતાવવા માટે આપણે ચલનનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો આ બંનેને આપણે ભેગા લખવા હોય તો આપણે આવું લખી શકીએ કે ભાઈ r ચલે છે l/a. આપણે આવું લખીએ. હવે ચલે છે નું ચિહ્ન કાઢવું હોય તો આપણે અચળાંક મૂકવો પડે એવું ઓહમના નિયમની અંદર પણ આપણે ભણી ગયા. તો અહીં આગળ અચળાંક તરીકે આપણે આવો સંકેત વાપરીશું. આને આપણે ρ કહીશું. સપ્રમાણતાનો અચળાંક છે. ઘણી ચોપડીની અંદર હિન્દીમાં આપણે નવરો લખીએ એ ટાઈપનો પણ સંકેત કરેલો હોય છે જે અવરોધકતા સૂચવે છે. શું સૂચવે છે? અવરોધકતા. હવે મિત્રો આની અંદર જો આપણે ρ ને સૂત્રનો કરતા બનાવીશું તો r * a / l આવું આપણને મળે. આની ઉપરથી આપણે અવરોધકતાનો એકમ નક્કી કરી શકીએ. અવરોધનો એકમ આપણે ભણી ગયા ઓહમ. ક્ષેત્રફળ એનો એકમ તો તમે જાણો છો મીટર સ્ક્વેર, અને લંબાઈનો એકમ પણ તમે જાણો છો મીટર. તો મીટર મીટર એક વખત ઉડી જશે એટલે બાકી વધ્યા ઓહમ * મીટર. તો મિત્રો અવરોધકતા માટેનો આ SI એકમ થયો. એટલે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય કે અવરોધકતાનો SI એકમ ખાલી જગ્યા છે તો ઓહમ * મીટર. મિત્રો ધાતુઓ અને એની મિશ્ર ધાતુઓ. મિશ્ર ધાતુઓ તમે ભણી ગયેલા છો. પ્રાઇમરીની અંદર ધાતુવાળા પાઠની અંદર તમે ભણેલા. આની અવરોધકતા ખૂબ ઓછી છે. મતલબ કે એ સારા વાહકો છે. એમની અવરોધકતાનો વિસ્તાર જે છે એ 10⁻8 ઓહમ મીટરથી 10⁻6 ઓહમ * મીટર છે. આ યાદ રાખવાનું. ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય ઓબ્જેક્ટિવમાં કામ. જ્યારે
રબર છે, કાચ છે, કાગળ છે, આ બધા લાકડું છે, આ બધા અવાહક પદાર્થો છે. એની અવરોધકતા ખૂબ જ વધુ છે, જેનો વિસ્તાર 10^12 ઓહ્મ ઇન્ટુ મીટર થી 10^17 ઓહ્મ ઇન્ટુ મીટર છે. એટલે એની અંદર વાહકતા નથી, કેમ કે અવરોધકતાનું મૂલ્ય ખૂબ વધારે છે. પણ મિત્રો, મિશ્ર ધાતુ હોય એની અવરોધકતા એની મૂળ ધાતુ કરતો મિશ્ર ધાતુની અંદર અવરોધકતા વધારે છે. હવે આપણે અવરોધ વિશે ભણી ગયા, પણ આ અવરોધનો ઉપયોગ કરવો કેવી રીતે? તો પરિપથની અંદર આપણે અવરોધનું જોડાણ બે રીતે કરી શકીએ. એક તો પરિપથની અંદર અવરોધોને આપણે શ્રેણીની અંદર મૂકી શકીએ, એટલે શ્રેણીમાં જોડાણ કરી શકીએ. બીજા નંબરની અંદર આપણે સમાંતરમાં જોડાણ કરી શકીએ. મિત્રો, એવું નથી કે આપણે પરિપથની અંદર એક જ અવરોધને જોડી શકીએ. આપણે ઈચ્છીએ એટલા અવરોધો તમે જોડી શકો. તો આપણે પહેલા શ્રેણી જોડાણનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ આપણે સમાંતર જોડાણનો અભ્યાસ કરીશું. શ્રેણી જોડાણને સમજવા માટે આપણે પહેલા એક પ્રવૃત્તિ સમજીએ અને પછી એના ઉપરથી આપણે પરિપથના અવરોધોનું શ્રેણી જોડાણ ઉપર લઈશું. બરાબર છે? ચલો મિત્રો, આપણો સમય બગડે નહીં એટલે પહેલાની આકૃતિ દોરી દીધી છે. અહીંયા આગળ ભોજ છે, ટાંકી છે, એની અંદર પાણી ભરેલું છે. અહીં મોટર મૂકેલી છે અને અહીંયા આગળ પાઇપ દ્વારા માર્ગની અંદર આપણે 3 ચક્રો ગોઠવેલા છે, પેડલ. આપણે મોટર ચાલુ કરી અને પાણીને ઉર્ધ્વ દિશાની અંદર જવા દઈશું તો એ પાણી પાઇપ દ્વારા અહીંથી નીચેની તરફ જશે, નીચે પડશે, એટલે આ ચક્રોની ઉપર પડશે. પાણી પડશે એટલે આ 3 ચક્રો ફરવા લાગશે. પણ પ્રશ્ન એ થાય કે આ 3 ચક્રો એક સરખી ઝડપે ફરશે કે જુદી જુદી? બોલો. ખૂબ સરસ, જુદી જુદી. ચલો, કયું ચક્ર આની અંદર વધુ ઝડપે ફરશે અને કયું ચક્ર સૌથી ઓછી ઝડપે ફરશે? બોલો. વાહ. પહેલું ચક્ર જે છે એ સૌથી વધુ ઝડપે ફરશે. છેલ્લું ચક્ર જે છે એ સૌથી ઓછી ઝડપે એટલે ધીમું ફરશે. એનું મૂળ કારણ એ છે કે જ્યારે ઉપરથી પાણી પડે છે તો પાણી પાસે જે ગતિ ઊર્જા છે એ ઊર્જા આ 3 ચક્રોને એક સરખી મળતી નથી. પહેલા ચક્રને મળશે, એ ચક્ર એની અંદરની ઊર્જા વાપરશે, બાકી વધેલી ઊર્જા આને મળશે, એ ચક્ર પણ એમાંથી ઊર્જા વાપરશે અને એમાં જે વધી એ ઊર્જા આને મળશે. એટલે સૌથી વધુ ગતિ ઊર્જા પહેલા ચક્રને મળે, એને વાપર્યા પછીની ઊર્જા આને મળે, આને વાપર્યા પછીની ઊર્જા આને મળે. એટલે પહેલા ચક્રને સૌથી વધુ ઊર્જા મળે છે, એટલે સૌથી વધુ ઝડપે આપણું આ ચક્ર ફરશે. એના કરતા ઓછી ઊર્જા આને મળશે તો આના કરતા ધીમું ફરશે, એના કરતા ઓછી ઊર્જા આને મળે છે તો આના કરતા પણ ધીમું ફરશે. તો મિત્રો, આને આપણે આપણા પરિપથ સાથે સરખાવીએ. સમજણ માટે હું આ જ રીતની આકૃતિ પરિપથની આપણી દોરું છું, જલ્દી થોડો ખ્યાલ આવે એટલા માટે. માની લો કે આપણા પરિપથની અંદર આપણે 3 નિક્રોમના તાર એટલે 3 અવરોધો શ્રેણીમાં જોડ્યા છે.
આ રીતે ત્રણ અવરોધો જોડી દીધા. અહીં આગળ આપણે બેટરી લગાવી, જે 20 વોલ્ટની બેટરી છે માની લઈએ. અહીં આગળ કળ છે. હવે બેટરી ચાલુ કરી અને વિદ્યુત પ્રવાહ I ને જો આપણે દાખલ કરતા હોઈએ તો હવે આને સરખાવીએ તો અહીં આગળ જે મોટરનું કામ છે એ જ કામ અહીં આગળ બેટરીનું છે. એટલે મિત્રો અહીં આગળ જે મોટરનું કાર્ય છે એ કાર્ય બેટરીનું કાર્ય છે. મોટર શું કરે છે? પાણીને ધક્કો મારી આપે છે. તો એવી જ રીતે બેટરી શું કરશે? વિદ્યુત ભારને ધક્કો મારી આપશે. ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન. અહીં આગળ જે પાણીનો જથ્થો છે કે અહીં આગળ આપણો વિદ્યુત ભારનો જથ્થો છે. અહીં આગળ જે પાઇપનું કાર્ય છે એ અહીં આગળ વાહક તારનું કાર્ય છે. ચક્રો જે છે એની જગ્યાએ આપણા અવરોધ છે. માની લો કે આ અવરોધ R1 છે, આ અવરોધ R2 છે, આ અવરોધ R3 છે. મોટર ચાલુ કરીશું એટલે પાણીના જથ્થાનું વહન થશે, એટલે પાણીનો પ્રવાહ મળશે. બેટરી ચાલુ કરીશું તો વિદ્યુત ભારના જથ્થાનું વહન થશે, એટલે વિદ્યુત પ્રવાહ મળશે. માનો કે એનું મૂલ્ય I છે માની લઈએ, કેમ કે વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવીએ છીએ. મિત્રો અહીં આગળ ઉપરથી જો 50 લીટર પાણી પડશે તો આના ઉપર પણ 50 લીટર પડશે, આના ઉપર પણ 50 લીટર પડશે, આના ઉપર પણ 50 લીટર જ પડશે. એટલે ત્રણેય ચક્રો ઉપર પડતો પાણીનો જે જથ્થો છે એ તો ત્રણેય માટે સરખો જ છે. તો એવી જ રીતે અહીંથી વાહકમાં વહેતો વિદ્યુત ભારનો જે જથ્થો છે એ ત્રણેય અવરોધો માટે તો સરખો જ છે. તો ભાઈ આનો વધારે મળશે, આનો ઓછું મળશે, આનો ઓછું મળશે એવું નથી. વિદ્યુત ભારનો જથ્થો તો ત્રણેય માટે સરખો જ છે. મતલબ કે ત્રણેય અવરોધોમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ તો ત્રણેય ત્રણ માટે સરખો છે. એમાં કોઈ ફેર નથી. તો ફેર શામાં છે? આ ત્રણેય ચક્રોને મળતી જે ગતિ ઊર્જા છે એની અંદર ફેરફાર છે. હવે આનો વધારે મળશે, એનાથી ઓછી આનો મળશે, એનાથી ઓછી આનો મળશે. તો સેમ રીતે આ ત્રણ અવરોધો માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વોલ્ટેજ ડ્રોપ કહીએ છીએ, એ ત્રણેય માટે અલગ અલગ હશે. તો આપણે માનો કે R1 અવરોધનો વોલ્ટેજ ડ્રોપ માપવો હોય તો મારે R1 અવરોધના બંને છેડાની વચ્ચે મારે વોલ્ટમીટર જોઈન કરવું પડે અને સમાંતરમાં જોડવું પડે એવું આપણે ભણીએ. આ અવરોધનું મૂલ્ય R1 લીધું છે એટલે આપણે આનો વોલ્ટેજ ડ્રોપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે એમ માની લઈએ. એ જ રીતે માનો કે મારે R2 નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો અહીંયા આગળ પાછું બીજું વોલ્ટમીટર જોઈન કરવું પડે R2 ના બંને છેડાની વચ્ચે, જેને આપણે V2 નામ આપીએ. એ જ રીતે આપણે ત્રીજા અવરોધની બે છેડાની વચ્ચે ત્રીજું વોલ્ટમીટર જોઈન કરવું પડે, જેને આપણે V3 કહીએ. હવે મિત્રો આ ત્રણેય ચક્રોને મળતી જે ઊર્જા છે એ ઊર્જાઓનો જો સરવાળો કરીએ તો લગભગ પાણીની અહીં આગળથી મળતી કુલ ગતિ ઊર્જા જેટલું મૂલ્ય આપણને મળે. તો એવી જ રીતે R1, R2 અને R3 ત્રણેયના વોલ્ટેજ ડ્રોપનો જો સરવાળો કરીએ તો ત્રણેય અવરોધોના કુલ વોલ્ટેજ ડ્રોપ, અહીં હું ભેગું દોરી દઉં છું, અલગ આકૃતિ દોરતો નથી. માની લો કે ત્રણેય અવરોધોનો કુલ વોલ્ટેજ ડ્રોપ V હોય તો V નું મૂલ્ય V1, V2
અને V3 ના સરવાળા જેટલું મળે મિત્રો. તો આને આપણે સાંકેતિક સ્વરૂપમાં લખતા છીએ. વિદ્યુત સ્થિતિમાનનો કુલ તફાવત અથવા કુલ વોલ્ટેજ ડ્રોપ એવું લખીએ તો પણ ચાલે. કેટલો મળશે? તો ભાઈ V એટલો મળે કે V1 V2 અને V3 આ ત્રણેયનો સરવાળો કરીએ એટલો. પણ આપણે મિત્રો ઓહમના નિયમની અંદર ભણી ગયા. હવે ઓહમના નિયમ અનુસાર V IR આ ત્રણેયનો પરિણામી જે અવરોધ છે એને આપણે R કહીશું. ત્રણેયની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો સરખો જ છે જે I છે. એટલે ત્રણેય અવરોધો માટેનો કુલ પ્રવાહ પણ I જ કહેવાય. એનું મૂલ્ય તો બદલાતું નથી. વોલ્ટેજ ડ્રોપ બદલાય છે. તો આપણે ત્રણેય અવરોધોનો કુલ વોલ્ટેજ ડ્રોપ V માટે લખવું હોય તો આપણે આવું લખી શકીએ. તો મિત્રો એવી જ રીતે પહેલા અવરોધ માટે લખવું હોય તો V નું મૂલ્ય બદલાય છે, R નું બદલાય છે, I નું મૂલ્ય તો બદલાતું નથી. તો આપણે અહીં આગળ આવું લખી શકીએ V1 IR1. બીજા અવરોધ માટે આવું લખી શકીએ V2 IR2. V3 IR3. આવું આપણે લખી શકીએ. હવે મિત્રો આ બધી કિંમતો આને એક નંબર આપીએ. સમીકરણ નંબર 1 માં મૂકીએ તો ચલો V એટલે શું મળ્યું? તો IR. V1 એટલે શું મળ્યું? IR1. V2 એટલે શું મળ્યું? IR2. અને V3 એટલે મળ્યું IR3. ત્રણેયની અંદર I છે તો આપણે I ને કોમન કાઢી લઈએ. તો R1 R2 R3. તો બંને બાજુ તો I નીકળી ગયા. એટલે R બરાબર R1 R2 R3. આવું આપણને સૂત્ર મળી ગયું. તો આ સૂત્ર મિત્રો અવરોધોના શ્રેણી જોડાણનો પરિણામી અવરોધ શોધવા માટેનું સૂત્ર થયું. આપણે અહીં આગળ ત્રણ અવરોધો જોઈન કર્યા છે. તો ત્રણેયનો સરવાળો કરીએ એટલું પરિણામી અવરોધનું મૂલ્ય મળે. તો એવી જ રીતે મતલબ એ થયો કે પરિપથની અંદર તમે 10 અવરોધો જોડો તો 10 નો સરવાળો કરીએ એટલો કુલ પરિણામી અવરોધ કહેવાય. એટલે શ્રેણી જોડાણની અંદર મળતો કુલ અવરોધ પરિપથમાં જોડેલા તમામ અવરોધોના સરવાળા જેટલો હોય છે એવું આપણે કહી શકીએ. પરીક્ષાની અંદર મિત્રો તમને એવું પણ પૂછાય કે શ્રેણી જોડાણના પરિણામી અવરોધનું સૂત્ર તારવો. તો આપણે આવી આકૃતિ દોરી અને આપણે એને તારવવું પડે. ટોટલ અવરોધની આકૃતિ અલગ દોરવી હોય તો પણ તમે સાઈડમાં દોરી શકો અને આ રીતે ભેગો જ વોલ્ટમીટરથી બતાવી દો તો પણ ચાલે. પણ ચોપડીની અંદર તમને અલગથી બતાવેલી છે તો તમે અલગ દોરો તો વધારે સારું. બરાબર છે? આપણે સમજવા માટે જે એક જ વોલ્ટમીટર ત્રણેયની વચ્ચે બતાવી દીધું. બાકી તમે અલગથી પણ એને બતાવી શકો. બરાબર છે?